મારે પણ દિવાળી પર નવી સાડી જોઈએ છે, માએ ધીમેથી કહ્યું. હું કંઈક કહું એ પહેલાં જ મારી પત્ની ચીસો પાડી ઉઠી. ઘરડી થઈ ગઈ છે, પણ ઈચ્છાઓ હજુ બાકી છે. તને કોણ જોશે જે નવી સાડી જોઈએ છે? હું ખામોશીથી બધું સાંભળતો રહ્યો, જ્યારે મા ચૂપચાપ રડતા રડતા પોતાના ઓરડામાં ચાલી ગઈ. દિવાળીના દિવસે ઘરમાં મહેમાનો આવ્યા. બધા તૈયાર થઈ ગયા. મા એ જ જૂની સાડી પહેરીને બહાર આવી. જ્યારે મહેમાનોએ તેમની મજાક ઉડાવી, ત્યારે તે ફરી પાછી ઓરડામાં ચાલી ગઈ. હું તરત જ તેમની પાછળ ગયો, પરંતુ સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે અચાનક જોર જોરથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. હું ભાગીને ઓરડાનો તાળો ખોલ્યો તો જોયું કૃતિકા મોઢાભેર નીચે પડી હતી. હું દોડીને તેની પાસે પહોંચ્યો. પડવાને કારણે તેનો ચહેરો થોડો સૂજી ગયો હતો અને વાળ વિખરાયેલા હતા. કૃતિકા, કેટલી વાર કહ્યું છે કે જ્યારે કંઈ જોઈતું હોય તો પાસે પડેલી ઘંટડી વગાડી દેવી, પોતાની મેળે ઉઠવાની કોશિશ ન કરવી. હું ધીમે ધીમે તેને ફરીથી ખાટલા પર સુવડાવી રહ્યો હતો અને સમજાવી પણ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને તેના વાંકા મોઢામાંથી લાળ ટપકી રહી હતી, જેને મેં પાસે પડેલા કપડાથી સાફ કરી. મારી પણ આંખો ભીની થઈ ગઈ. તેની હાલત જોઈને દિલ તૂટી ગયું. તેણે પોતાના વાંકા હાથોથી મારી સામે હાથ જોડી દીધા. હવે આ બધું રોજનો સિલસિલો બની ગયો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભગવાન તારા હાલ પર દયા કરે. મેં તને માફ કરી, પણ તે ફરી ફૂટી ફૂટીને રડવા લાગી. હું જાણતો હતો કે તે શા માટે રડી રહી છે, પણ હું કંઈ કરી શકતો ન હતો, એટલે ચૂપચાપ ઉઠીને ઓરડાની બહાર ચાલ્યો ગયો. કિચનમાં જઈને પાણીનો ગ્લાસ લીધો અને પાછો આવ્યો. તે કંઈક બોલવાની કોશિશ કરી રહી હતી, પણ ચહેરો વાંકો થઈ જવાને કારણે બોલી શકતી ન હતી. શું જોઈએ છે કૃતિકા? બસ એક શબ્દ તેના મોઢામાંથી નીકળ્યો, બાળકો. મેં ફરીથી ઊંડો શ્વાસ લીધો અને તેના હાથ પર હાથ રાખીને તેને સાંત્વના આપ્યું. તેઓ તને મળવા નથી માંગતા. હું શું કરી શકું? તેઓ હવે મોટા થઈ ગયા છે, તેમના પર જબરદસ્તી ન કરી શકું. મને પણ જો, તેઓ મને પણ મળવા નથી આવતા. હું હવે ફક્ત એ જ વિચારું છું કે કોઈક રીતે તેમને અહેસાસ અપાવી શકું કે તેમની મા તેમને જોવા માટે તડપી રહી છે. મેં મારા આંસુ લૂંછ્યા, ઓરડાની બહાર નીકળ્યો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. તાળું મારવું જરૂરી હતું, કારણ કે જ્યારે જ્યારે મારી પત્નીને આંચકી આવતી હતી ત્યારે તે પોતાના કાબૂમાં નહોતી રહેતી. તેણે ઘણીવાર પોતાને અથવા બીજા કોઈને નુકસાન પહોંચાડ્યું હતું, એટલે મેં ઓરડાની બહાર તાળું મારવું યોગ્ય સમજ્યું. હું થાકેલા હારેલા માણસની જેમ કિચનમાં આવી ગયો. કિચનની બારીમાંથી બહાર નજર પડી તો મને મારી માનો હસતો ચહેરો દેખાયો. તે બહુ તકલીફમાં છે. માફ કરી દે તેને. તું તો જતી રહી છે. એકવાર તેને માફ કરી દે. તે દરરોજ મારી પાસે માફી માંગે છે. મેં કહ્યું, હું શું કરું? જ્યાં સુધી તું તેને માફ નહીં કરે, ભગવાન પણ તેને માફ નહીં કરે. મારાથી તેની આવી હાલત જોવાતી નથી. હું મારી માના આત્મા સાથે વાતો કરી રહ્યો હતો, જેનો પડછાયો મને આખા ઘરમાં દેખાતો હતો. એવું લાગતું હતું જાણે માનો આત્મા આજે પણ ઘરમાં ભટકી રહ્યો છે અને ચીસો પાડી પાડીને મને કહી રહ્યો છે, જોઈ રહ્યો છે અંજમ, જે તારી પત્નીએ મારી સાથે કર્યું, આજે ભગવાને તેની સાથે કેવો ઇન્સાફ કર્યો છે. આ તે સમયની વાત છે જ્યારે મારી ઉંમર 26 વર્ષની હતી. મારા ચહેરા પર મુસ્કાન હતી. હું મારા ઓરડામાં ત્યાં લાગેલા એકમાત્ર અરીસા સામે ઊભો રહીને શેરવાની ઠીક કરી રહ્યો હતો. ત્યારે મા ઓરડામાં આવી. હે ભગવાન, મારા દીકરાને નજર ન લાગે, ખરાબ નજરથી દૂર રાખે. સમીર, તું તો બહુ સુંદર લાગી રહ્યો છે. તારા પર તો બહુ રોનક આવી ગઈ છે. માની પ્રશંસા પર હું હસી પડ્યો. ત્યારે માએ મારા માથા પર હળવો હાથ ફેરવ્યો અને મારો હાથ પકડીને મને ઓરડાની બહાર લઈ આવી. ઓરડાની બહાર અજીબ પ્રકારની ભાગદોડ મચેલી હતી. જ્યારે મને બહાર આવતો જોયો તો બધું જાણે એકદમ થંભી ગયું. દરેક જણ મને પ્રશંસા ભરેલી નજરોથી જોઈ રહ્યું હતું. ત્યારે માએ મારા કાન પાછળ કાળો ટીકો કર્યો અને બોલ્યા, ભગવાન ખરાબ નજરથી બચાવે. પણ તે શું જાણતા હતા કે મને નજર લાગી ચૂકી હતી. મારું નામ સમીર છે. હું મારા મા બાપનો એકનો એક દીકરો હતો. પિતાજીનું મૃત્યુ તે સમયે થયું જ્યારે હું 12 વર્ષનો હતો. ત્યારથી જ માએ મહેનત કરીને મને ભણાવ્યો ગણાવ્યો. તે હંમેશા દિવાળી પર જૂની સાડી પહેરતા હતા અને મને નવો ડ્રેસ પહેરાવતા હતા. જ્યારે હું માને પૂછતો, માં, તમે જૂની સાડી પહેરી લેશો, તમે નવી સાડી કેમ નથી પહેરી? માં મને બહાનું બનાવીને કહેતા હતા કે મેં કસમ ગાધી છે, જ્યારે તું મોટો થઈ જઈશ અને નોકરીએ લાગીશ ત્યારે તું જ મને દિવાળી પર નવી સાડી આપશે, ત્યારે જ હું નવી સાડી પહેરીશ.
હું માને દિવસ રાત સિલાઈ મશીન પર બેઠેલા જોતો હતો. ઘણીવાર તેમને કહેતો, માં આ કામ છોડી દો. માં કહેતા, જો આ કામ છોડી દઈશ તો તને ખવડાવીશ પીવડાવીશ કેવી રીતે? પણ મને સારું નહોતું લાગતું. જ્યારે માં આખો દિવસ મશીન પર માથું નમાવીને બેસી રહેતા હતા, મને તેમની ચિંતા થતી હતી. મારી વાત પર માં હસવા લાગતા અને કહેતા, ભગવાન તને કુશળ રાખે, તું છે ને મારી પાસે, પછી મને શેની ચિંતા? પણ હું હંમેશા પરેશાન રહેતો કે ક્યારે મારી નોકરી લાગશે અને ક્યારે હું માને નવા નવા કપડાં અપાવીશ. માને કહેતો, માં બસ જલ્દીથી નોકરી લાગી જાય. તો માં ટોકી દેતા, પહેલાં ભણતર પૂરું કર, ત્યાર પછી નોકરી વિશે વિચારજે. માની વાત સાંભળીને હું હેરાન રહી જતો. આટલી મહેનત કરવા છતાં માં કેટલી ધીરજ હતી કે હજુ પણ ધીરજ રાખવા તૈયાર હતા. તેમની ધીરજ જોઈને હું વધુ પરેશાન થઈ જતો અને મનોમન વિચારતો, માં હું તને ક્યારેય કોઈ દુઃખ નહીં આપવા દઉં. હું ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો. માં બહુ ખુશ હતા. કહેવા લાગ્યા, હવે હું તારા લગ્ન કરાવીશ. હું હેરાન રહી ગયો અને કહ્યું, માં મારે લગ્ન નથી કરવા. હું તમારી સાથે રહીશ, તમારી સેવા કરીશ, તમને નવી નવી વસ્તુઓ લાવી આપીશ. માં મારી વાત પર હસ્યા અને બોલ્યા, તારી પત્ની પણ તો આવશે, પછી તે પણ મારી સેવા કરશે. તમે બંને મળીને મારી સેવા કરજો. માની વાત પર હું હસી પડ્યો. મેં કહ્યું, માં મારી કમાણી પર ફક્ત તમારો હક છે, બીજા કોઈને નહીં. માં બોલ્યા, એમ ન કહેવાય, જે જવાબદારી લઈને આવ્યો છે તેને પણ નિભાવવી પડે છે. જ્યારે તું કોઈની દીકરીને પોતાના ઘરે લાવીશ તો શું તેને ભૂખી રાખીશ? એવું ન હોય બેટા. અને મેં તારો ઉછેર પણ એવો નથી કર્યો. પણ હું જીદ પર અડી ગયો અને કહ્યું, માં તમે મને આટલી મુશ્કેલીઓમાં ભણાવ્યો ગણાવ્યો, એટલે મારી કમાણી પર સૌથી પહેલો હક તમારો છે. માં મને ધ્યાનથી જોવા લાગ્યા અને બોલ્યા, બેશક પહેલો હક મારો છે, પણ જેને તું પોતાના ભરોસે પોતાના ઘરે લાવીશ તેના પણ કેટલાક અધિકાર હશે, તેને પણ તું જ પૂરા કરીશ. મેં તેમની વાતને અવગણી દીધી અને ચૂપ થઈ ગયો. માં સાથે દલીલ કરવાનો કોઈ ફાયદો ન હતો. હું દરરોજ કામે જવા લાગ્યો. કામ કરતાં કરતાં મને 3 વર્ષ થઈ ચૂક્યા હતા. હું દર વર્ષે દિવાળી પર મા માટે નવી સાડી લઈ આવતો. માં કહેતા, હવે લગ્ન કરી લે. આ દરમિયાન મને મારી જ ઓફિસમાં એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, પણ મેં હજુ સુધી માને કંઈ જણાવ્યું ન હતું. એક દિવસ હું ઓફિસ ગયો હતો, પણ કામના બોજને કારણે થોડો તણાવમાં હતો. ત્યારે કૃતિકા મારી પાસે આવી અને બોલી, તું ક્યારે મારા ઘરે સંબંધ લઈને આવીશ? જો તું નહીં આવે તો હું બીજે ક્યાંક લગ્ન કરી લઈશ. તેની વાત સાંભળીને, જેનાથી હું ખૂબ પ્રેમ કરતો હતો, હું ગુસ્સામાં આવી ગયો અને તેના પર ચીસો પાડવા લાગ્યો. ઓફિસના બધા લોકો અમારી તરફ જોવા લાગ્યા, કારણ કે મારી ક્યારેય એવી આદત નહોતી રહી કે મારા કારણે કોઈ બદનામી ભરી કે નિંદાજનક ઘટના બને. બધા લોકો એ જોઈને હેરાન રહી ગયા કે હું આવું વર્તન કરી રહ્યો છું. મેં કૃતિકાનો હાથ પકડ્યો અને તેને ઓફિસના તે ખૂણામાં લઈ ગયો જ્યાં કોઈ ન હતું. મેં ગુસ્સામાં કહ્યું, બહુ શોખ છે ને તને બીજા કોઈ સાથે લગ્ન કરવાનો? હવે હું તને બતાવું છું કે તું બીજા કોઈ સાથે કેવી રીતે લગ્ન કરીશ. હું તને એ લાયક જ નહીં છોડું કે તું બીજા કોઈ તરફ નજર પણ ઉઠાવી શકે. તે ઓરડો હંમેશા ખાલી રહેતો હતો. હું કૃતિકાને ત્યાં લઈ ગયો અને તેની સાથે જબરદસ્તી કરી. ત્યાર પછી તેની જિંદગી બરબાદ થઈ ગઈ. મને પોતાને સમજાતું ન હતું કે મારાથી આ શું થઈ ગયું. તે તો બિલકુલ માસૂમ હતી, તેમાં કોઈ બુરાઈ ન હતી. જ્યારે મારો ગુસ્સો ઉતર્યો ત્યારે મને ભાન થયું કે હું કેટલો મોટો અપરાધ કરી બેઠો છું. કૃતિકા ખૂણામાં બેસીને ફૂટીને રડી રહી હતી. મને કંઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું. તે ઓફિસ છોડીને ચાલી ગઈ અને હું વિચારવા લાગ્યો કે હવે મારું શું થશે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી હાલત જોઈને માં ગભરાઈ ગયા અને બોલ્યા, સમીર, શું થયું છે? આટલો પરેશાન કેમ લાગે છે? હું મા પાસે બેસી ગયો અને કહ્યું, માં, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. માએ પૂછ્યું, શું અપરાધ? ત્યારે મેં કહ્યું, માં, મારી ઓફિસમાં એક છોકરી હતી. હું તેનાથી પ્રેમ કરતો હતો, પણ ન જાણે મને શું થયું, મેં તેની ઇજ્જત છીનવી લીધી. હવે તે ઓફિસ છોડીને જતી રહી છે. આ સાંભળીને માએ પોતાનું માથું પકડી લીધું અને બોલ્યા, તે આ શું કરી દીધું? શું મેં તારો ઉછેર આવો કર્યો હતો? તને એકવાર પણ એ ન સૂઝ્યું કે તે પણ કોઈની દીકરી છે, કોઈના ઘરની ઇજ્જત છે? તે કહેવા લાગ્યા, તને તેના પર જરા પણ દયા ન આવી? માં મને સવાલ પૂછી રહ્યા હતા. મેં માને કહ્યું, માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માં કહેવા લાગ્યા, આ ભૂલ નથી, અપરાધ છે અને તારે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. પછી માએ મને ઘરમાંથી કાઢી મૂક્યો અને કહ્યું, જ્યાં સુધી તે છોકરી તને માફ નહીં કરે ત્યાં સુધી તને ઘરમાં પ્રવેશવાની પરવાનગી નથી.
મેં માને કહ્યું, માં, હું ક્યાં જઈશ? પણ માએ મારી એક ન સાંભળી અને મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. માના આ વર્તને મને મજબૂર કરી દીધો કે હું કૃતિકાના ઘરે જાઉં. જ્યારે હું કૃતિકાના ઘરે પહોંચ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને હું હેરાન રહી ગયો. તે પોતાના ઘરવાળાઓ સાથે હસી રમી રહી હતી, જાણે તેને એ વાતથી કોઈ ફરક જ ન પડ્યો હોય કે તેની ઇજ્જત માટીમાં મળી ચૂકી છે. જ્યારે તેણે મને દરવાજા પર જોયો ત્યારે તેના ચહેરા પર એક અજીબ ખેંચાણ દેખાયું અને તેના ચહેરા પરથી ડર ઝલકવા લાગ્યો. હું તેની પાસે ગયો અને કહ્યું, મને માફ કરી દે, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. હું દિલથી તારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? પણ તે સમયે તેની મા આગળ આવી અને બોલી, ઠીક છે, હું તને મારી દીકરીનો સંબંધ આપી દઈશ, પણ તે પહેલાં તારે એક કામ કરવું પડશે. તે મારી દીકરીની ઇજ્જતને કચડી છે. હવે તારે તેની કિંમત ચૂકવવી પડશે. તારે તારું ઘર મારી દીકરીના નામે કરવું પડશે, નહીંતર અમે તારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશું. હું ડરી ગયો. મને આશા ન હતી કે કૃતિકાની મા આવું કહેશે, પણ ભૂલ મારી જ હતી, તો મારે જ તેની ભરપાઈ કરવાની હતી. મેં આ વિશે માને કંઈ કહ્યું નહીં અને ઘર કૃતિકાના નામે કરવાનો નિર્ણય કરી લીધો. કૃતિકા બહુ ખુશ હતી, પણ મેં એક શરત રાખી કે જ્યાં સુધી તે મારી સાથે લગ્ન નહીં કરે, હું ઘર તેના નામે નહીં કરું. પછી કૃતિકાએ મારી સાથે લગ્ન કર્યા અને મારે નુકસાન ભરપાઈમાં તેના નામે ઘર કરવું પડ્યું. પણ મને ખબર ન હતી કે આ નુકસાન ભરપાઈ પાછળ શું રહસ્ય છુપાયેલું છે. જ્યારે હું કૃતિકાને લઈને ઘરે પહોંચ્યો તો મા મને જોઈને હેરાન રહી ગયા અને બોલ્યા, લો, બાળકે માથું નમાવી દીધું. મેં કહ્યું, માં, આ મારી પત્ની છે, એ જ છોકરી છે જેની સાથે મેં ભૂલ કરી હતી. માએ શાંતિનો શ્વાસ લીધો અને આગળ વધીને કૃતિકાનું માથું ચૂમ્યું. મા બોલ્યા, મને માફ કરી દે દીકરી, આ મારા દીકરાની ભૂલ હતી. હવેથી તે તને ક્યારેય કોઈ દુઃખ નહીં આપે. પણ તે સમયે પણ મારામાં એટલી હિંમત ન હતી કે હું માને જણાવી શકું કે હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરી ચૂક્યો છું. મને ડર હતો કે ક્યાંક મા મારાથી નારાજ ન થઈ જાય. તેમણે બહુ મહેનતથી આ ઘર બનાવ્યું હતું અને મારા નામે કર્યું હતું, જેથી મારું ભવિષ્ય સુરક્ષિત રહે. પણ મેં મારા જ હાથોથી મારું ભવિષ્ય બરબાદ કરી દીધું. માની દિવસ રાતની મહેનત, જેમ કે તે આછી રોશનીમાં પણ રાતોએ કપડાં સિલાઈ કરતા હતા, મારી આંખો સામે ઘૂમવા લાગી. મારી આંખો ભરાઈ આવી. હું ચૂપચાપ ઘરની અંદર ચાલ્યો ગયો. આજે હું મા સાથે વાતો કરવા લાગ્યો. મને પૂરો વિશ્વાસ હતો કે મા અને કૃતિકા વચ્ચે ખૂબ બનશે, પણ મને ખબર ન હતી કે ભવિષ્યમાં મારી સાથે શું થવાનું છે. એ પણ સાચું હતું કે મા મને બહુ પ્રેમ કરતા હતા. કૃતિકા ઓરડામાં આવી તો મેં તેને કહ્યું, કૃતિકા, હું માનું છું કે મારાથી બહુ મોટો અપરાધ થયો છે, પણ તારા કહ્યા મુજબ મેં તેની સજા ભોગવી લીધી છે. હવે હું ઈચ્છું છું કે તું મારી માની સેવા કર. તેમની સાથે મિત્રતા ભર્યો માહોલ બનાવીને રાખ. તેમને ક્યારેય હું મહેસૂસ ન થવા દેતી કે તું અલગ છે. કૃતિકાએ જવાબ આપ્યો, શું આ બધું મારી જવાબદારી છે? શું તે મારી સાથે લગ્ન ફક્ત એટલા માટે કર્યા હતા? હું તેની વાત પર હેરાન રહી ગયો અને બોલ્યો, શું હું મારી ઈચ્છા વ્યક્ત પણ ન કરી શકું? શું તું મને પ્રેમ નથી કરતી? કૃતિકા બોલી, ઈચ્છાનો મતલબ એ હરગીઝ નથી કે હું તારી માની સેવા કરું. મેં તારી સાથે લગ્ન પ્રેમમાં જરૂર કર્યા હતા, પણ તેનો એ મતલબ નથી કે હું દરેક ઈચ્છા પૂરી કરું. કૃતિકાની વાત સાંભળીને મેં અફસોસથી માથું નમાવી દીધું. તેનો મતલબ હતો કે મેં એક એવો સોદો કરી લીધો હતો જેમાં મને ફક્ત નુકસાન જ થયું. હું ચૂપ થઈ ગયો. વિચારવા લાગ્યો કે સમય સાથે કૃતિકા માની આદતોને સમજવા લાગશે. જ્યારે તે માને સમજી જશે તો ચોક્કસપણે પોતાની મેળે તેમની સેવા કરવા લાગશે. પણ મારે તેને સમય આપવો પડશે. હું એ જ વિચારતો રહ્યો. પણ મને ખબર ન હતી કે કૃતિકા જેટલી જિદ્દી છે તેટલી જ ચાલાક પણ. તે પહેલેથી બધું વિચારી સમજીને આવી હતી. તેને ખબર હતી કે આગલી ચાલ શું ચાલવાની છે. સમય આ રીતે પસાર થતો ગયો. અમારા લગ્નને 5 મહિના થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે હું ઓફિસથી ઘરે પાછો ફર્યો, મારી પત્નીને એ ખબર ન હતી કે હું આવી ચૂક્યો છું. ત્યારે મેં મારી માને કહેતા સાંભળ્યા, દીકરી, ખોટું ન માનતી, તમારા બંનેના લગ્નને 5 મહિના થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ ખુશખબર નથી મળી. જો તું કહે તો હું કોઈ ડૉક્ટરને બતાવી દઉં. ત્યારે મારી પત્ની ઉઠી અને મારી મા સાથે અત્યંત બદતમીજીથી વર્તવા લાગી. તે કહેવા લાગી, ડોશી, તારે મને એ કહેવાની કોઈ જરૂર નથી કે મારે શું કરવું છે અને શું નહીં. બની શકે કે હું જાણી જોઈને માં નથી બનવા માંગતી, અને આમ પણ તારા દીકરાથી સંતાન પેદા કરવાનો મારો કોઈ ઈરાદો નથી. તેની વાતો હજુ પૂરી પણ નહોતી થઈ કે તેની નજર મારા પર પડી.
મેં એવો દેખાવ કર્યો જાણે મને કંઈ ખબર જ ન પડી હોય. માની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ હતી. તેમના ચહેરા પર ગભરાટ હતો, જાણે તેમની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય. તે જલ્દીથી અંદર રસોડામાં ચાલી ગઈ. મેં કૃતિકાને કહ્યું, કૃતિકા, એક ગ્લાસ પાણી આપ. તે નખરા બતાવતા ઉઠી અને મને પાણી આપી ગઈ. પાણી પીને હું મા પાસે જવા લાગ્યો તો કૃતિકાએ પૂછ્યું, હવે ક્યાં જઈ રહ્યા છો? મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. મેં ગંભીરતાથી કહ્યું, હા બોલ, શું કહેવું છે? તે બોલી, મને તારી મા આ ઘરમાં બિલકુલ મંજૂર નથી. એમને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવ. કૃતિકાની વાત સાંભળીને હું દંગ રહી ગયો. મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવો દિવસ પણ આવશે. મેં કહ્યું, કૃતિકા, તું આ કેવી વાતો કરી રહી છે? તે મારી મા છે. હું તેમની સાથે હું ન કરી શકું. મારી વાત સાંભળીને તે બોલી, ઠીક છે, જો તું તારી માને ન છોડી શકે તો પછી મને છૂટાછેડા આપી દે. છૂટાછેડાનો મતલબ હતો કે મારું આ ઘર પણ મારાથી છીનવાઈ જાય, જેમાં હું રહી રહ્યો હતો. મેં કહ્યું, થોડી દયા કર, આવું ન કર. ભૂલ નહીં, એક દિવસ તારે પણ આ ઉંમરે પહોંચવાનું છે. તે દિવસે શું કરીશ જ્યારે તારું સંતાન તને આ જ રીતે ધૂતકારશે? ન જાણે તેના દિલમાં શું આવ્યું. તે એકદમ ખામોશ થઈ ગઈ. પછી બોલી, તારી માને કહે કે મારા મામલાઓમાં દખલગીરી ન કરે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, આજ પછી તે તને કંઈ નહીં કહે, પણ તારે તેમની સેવા કરવી પડશે. હું સમજી ગયો હતો કે કૃતિકા મારી માની સેવા ન કરી શકે. મેં મા પાસે જઈને કહ્યું, મા, હવે જો કોઈ પણ વાત હોય તો તમે મને કહેજો, કૃતિકાને નહીં. માએ મારી વાત સમજી અને કહ્યું, બેટા, હું આજ પછી તારી પત્નીને કંઈ નહીં કહું. મેં મા પાસે માફી માંગી અને મારા ઓરડામાં પાછો ફર્યો. તે રાતે મને ઊંઘ ન આવી. એ જ દુઃખમાં કે જે દિવસ માટે મા હંમેશા કહેતા હતા લગ્ન કરી લે, તે જ દિવસ આજે મારી સામે હતો. મેં એક નજર મારી બાજુમાં સૂતેલી મારી પત્ની પર નાખી અને પછી ચૂપચાપ સૂઈ ગયો. થોડા દિવસોની વાત હતી. હું બહુ ખુશ હતો. દર દિવાળીની જેમ આ દિવાળી પર પણ હું માને નવી સાડી આપવા માંગતો હતો. મારી પત્ની મારી પાસે આવી તો મેં ખુશી ખુશી તેના હાથમાં થોડા પૈસા આપી દીધા, પણ તે મારા હાથો તરફ જોવા લાગી. મેં તેની નજરોનો પીછો કર્યો તો જોયું કે તેની નજર મારા હાથમાં પકડેલા પૈસા પર ટકેલી હતી. તે બોલી, આ પૈસા ચોક્કસ તે તારી મા માટે રાખ્યા હશે. હું હસ્યો અને કહ્યું, હા, હું દર વર્ષે તેમને દિવાળી પર નવી સાડી આપું છું. પિતાજીના ગયા પછી માએ કોઈ નવું કપડું નથી પહેર્યું. જ્યાં સુધી હું નોકરીએ નહોતો લાગ્યો ત્યાં સુધી તેમણે કંઈ નવું લીધું જ નહોતું. એટલું સાંભળતાં જ મારી પત્ની મારી પાસે બેસી ગઈ અને બોલી, આ પૈસા મને આપી દે. માને શું જરૂર છે નવી સાડીની? ક્યાં તે હવે જુવાન છે? હું હેરાન રહી ગયો અને તેની તરફ જોયું. મેં કહ્યું, કૃતિકા, તું હોશમાં છે? આ કેવી વાતો કરી રહી છે? મારા પૈસા પર જેટલો તારો હક છે તેટલો જ મારી માનો પણ. કૃતિકાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, મેં હું શું કહી દીધું? બસ એટલું જ તો કહ્યું છે કે પૈસા મને આપી દે. મને જરૂર છે. મા પાસે તો પહેલાથી ઘણી સાડીઓ પડી છે, કોઈ પણ પહેરી લેશે. ત્યારે મા મારી પાસે આવી અને બોલ્યા, બેટા, મને પણ દિવાળી પર નવી સાડી જોઈએ છે. હું કંઈક કહું એ પહેલા જ મારી પત્ની ચીસો પાડી ઉઠી. ગરડી થઈ ગઈ છે, પણ ઈચ્છાઓ હજુ જવાન છે. તેમને કોણ જોશે જે નવી સાડી જોઈએ છે? માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારી તરફ જોયું, પણ હું નજર ઝુકાવી ગયો. હું શું કહેતો? એટલામાં મારી પત્નીએ મારા હાથમાંથી પૈસા છીનવી લીધા અને બોલી, તારી માની ફાલતુ ઈચ્છાઓ તો પૂરી કરી શકે છે, પણ મારી જરૂરિયાતો પૂરી નથી થતી. શું એટલા માટે લગ્ન કર્યા હતા? માએ કહ્યું, બેટા, રહેવા દે. તું તારી પત્નીની ઈચ્છાઓ પૂરી કર. તે તારી જવાબદારી છે. મારું શું છે? હું તો હવે ખરેખર ગરડી થઈ ગઈ છું. હવે મને કોણ જોશે? એટલું કહીને મા પોતાના ઓરડામાં ચાલી ગઈ. હું ખામોશીથી બધું સાંભળતો રહ્યો અને મા રડતા રડતા ઓરડામાં ચાલી ગઈ. દિવાળીનો દિવસ આવ્યો તો હું માને વળગીને રડવા લાગ્યો. દર વર્ષે મા પિતાજીની યાદ કરીને રડતા હતા, પણ આ વખતે મા બિલકુલ ખામોશ હતા, જાણે કોઈ તોફાન આવતા પહેલાની શાંતિ હોય. મેં માને પૂછ્યું, મા, આ વખતે તમારી આંખોમાં પિતાજીને યાદ કરીને આંસુ કેમ નથી આવ્યા? મા હળવેકથી હસ્યા અને બોલ્યા, ખબર નહીં, બસ દિલ ખુશ છે, જાણે તારા પિતાજી આજે મારી બહુ પાસે છે. દિવાળીનો દિવસ હતો. માની વાત મને સમજાઈ નહીં. મેં માને પૂછ્યું, મા, આનો શું મતલબ છે? મા બોલ્યા, કંઈ નહીં બેટા, તને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તારી પત્નીને પણ મારી તરફથી શુભેચ્છાઓ આપજે. મેં ઊંડો શ્વાસ લીધો અને મા તરફ જોવા લાગ્યો. મા ફરી બોલ્યા, તું મારો દીકરો છે.
આજના દિવસે તારી પત્નીને કોઈ પણ પ્રકારની તકલીફ ન આપતો. મેં હસીને કહ્યું, માં, શું તમે પૂરણપોળી નથી બનાવી? માં બોલ્યા, તારી પત્નીએ મને કિચનમાં જવા નથી દીધી. કહી રહી હતી કે આજે બધું તે પોતે જ કરશે. તારા માટે જમવાનું પણ તે જ બનાવશે. હું આ સાંભળીને બહુ ખુશ થયો કે ઓછામાં ઓછું તેને પોતાની જવાબદારીનો અહેસાસ થયો. નહીંતર હું તો હંમેશા એ જ વિચારીને પરેશાન રહેતો હતો કે મારા પછી તારું ધ્યાન કોણ રાખશે. આજના દિવસે તેના વિશે આવું ન વિચાર, માં બોલ્યા. પણ ન જાણે કેમ માં અજીબ અજીબ વાતો કરી રહ્યા હતા. એવી વાતો જેનો કોઈ માથું પગ ન હતો. તેમણે પહેલાં ક્યારેય આ પ્રકારની વાતો નહોતી કરી. મને બહુ મૂંઝવણ થઈ રહી હતી. દિવાળીના દિવસે મહેમાનો આવ્યા. બધાએ નવા કપડાં પહેર્યા હતા. પણ માં એ જૂની સાડીમાં બહાર આવી. બધાના હસવા પર તે ચૂપચાપ અંદર ચાલી ગઈ. હું તરત જ માં પાછળ ગયો. પણ મોડું થઈ ચૂક્યું હતું. માં સામે જમવાનું રાખેલું હતું અને જેમ હું તેમણે જમવાનું ખાધું તેમના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. હું ભાગતો ભાગતો માં પાસે ગયો. ગભરાઈને પૂછ્યું, માં, શું થયું? તમારી તબિયત તો ઠીક છે? પણ માનો ચહેરો વાદળી પડી ચૂક્યો હતો. મને કંઈ સમજાતું ન હતું. મેં માને પૂછ્યું, માં, તમે શું ખાઈ લીધું? ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. પણ માએ કોઈ જવાબ ન આપ્યો. હું તરત જ પાસેના હકીમને બોલાવી લાવ્યો. હકીમે આવતા જ માને જોયા અને કહ્યું, એમને ઝેર આપવામાં આવ્યું છે. હવે તે આ દુનિયામાં નથી રહ્યા. આ શબ્દો ન હતા, ખંજર હતા, જે મારા દિલને ચીરી ગયા. ઝેર કોણે આપ્યું? મારા મગજમાં જાણે વિસ્ફોટ થઈ ગયો. મારી પત્નીએ આજે જમવાનું બનાવ્યું હતું, પણ મને એવું નહોતું લાગતું કે તેણે આવું કર્યું હશે. હું તરત જ મારી પત્ની પાસે ગયો અને તેને કહ્યું, તે મારી માને જમવામાં ઝેર આપ્યું છે, ખરું ને? મારી પત્નીના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કહેવા લાગી, તું શું કહી રહ્યો છે? હું આવું શા માટે કરું? હું તેની વાતો પર વિશ્વાસ કરી બેઠો, કારણ કે તે બહુ આત્મવિશ્વાસથી વાત કરી રહી હતી. મારી પાસે વિશ્વાસ કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. દિવસો આમ જ પસાર થતા ગયા. મારી પત્ની હંમેશા ફોન પર કોઈની સાથે વાત કરતી રહેતી, પણ હું તેને અવગણતો. કદાચ મને ડર હતો કે જો આ વાત સાચી નીકળી તો હું મારી પત્નીને જ છોડી દઈશ. મને મારી પત્ની પર શંકા હતી, પણ હું ડરના માર્યા કંઈ કહી શકતો ન હતો. એક દિવસ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની તેની મા સાથે વાત કરી રહી હતી. મેં સાંભળ્યું, સારું થયું માં, સમીરને હજુ સુધી કંઈ ખબર નથી પડી, નહીંતર ન જાણે શું થઈ જાત. હા, એ ગોળીઓ જે તે આપી હતી મેં મારી સાસુના જમવામાં નાખી દીધી હતી અને બાકીની ગોળીઓ છુપાવી દીધી હતી. હા માં, આ ગોળીઓ બહુ અસરકારક હતી. જલ્દી ફરક પડી ગયો. ના, સમીરને તો કંઈ ખબર નથી પડી. હા, ઠીક છે, હવે સમીર આવવાના છે. હું તારી સાથે પછી વાત કરીશ અને તું હંમેશા રહસ્યને રહસ્ય જ રાખજે. મારી પત્નીની વાતો સાંભળીને હું દંગ રહી ગયો. જેવો અંદર આવ્યો તો મારી પત્ની મને જોઈને હેરાન રહી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મને વિશ્વાસ નહોતો થતો કે મારી પત્ની મારી સાથે આવું કરી શકે છે. મેં તેને એક નજર જોઈ અને ઓરડામાં ચાલ્યો ગયો. મારી પત્ની મારી પાછળ આવી અને કહેવા લાગી, તું ક્યારે આવ્યો? હું તેની વાતો સાંભળીને ફૂટી ફૂટીને રડવા લાગ્યો અને તેને કહ્યું, મને તારા પર ભરોસો હતો. મને તારાથી આ આશા નહોતી કે તું મારી માનો જીવ લઈ લઈશ. આખરે તેણે તને શું કહ્યું હતું? તે તો આજ સુધી ક્યારે મારી સાથે કોઈ ઈચ્છા વ્યક્ત નહોતા કરતા. થોડો સમય ધીરજ રાખી લેતી, તેમને સમજવાની કોશિશ કરતી, અને તે તો તેમને જાનથી મારી નાખ્યા. તને તો ફક્ત ઘર અને દોલત જોઈતી હતી ને, તો લઈ લે. હું તારી સાથે એક પળ પણ નહીં રહું. ત્યારે હું મારો સામાન પેક કરવા લાગ્યો, પણ કૃતિકાએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, ના, તું મને છોડીને ક્યાંય ન જઈ શકે. મેં તેને કહ્યું, હું તારા જેવી છોકરી સાથે બિલકુલ ન રહી શકું. પણ કૃતિકા મારી સામે કરગરવા લાગી, રડવા લાગી અને પછી બેભાન થઈ ગઈ. હું હેરાન રહી ગયો કે આને શું થઈ ગયું. જલ્દીથી ડૉક્ટરને બોલાવ્યા, પણ ડૉક્ટરે જે જણાવ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મિત્રો, પ્લીઝ એકવાર વિડીયોને લાઇક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જી, મને વિશ્વાસ જ ન થયો કે મારી પત્ની ગર્ભવતી હતી. હું આશ્ચર્યથી મારી પત્ની તરફ જોઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, હવે તું આ બાળક પણ પડાવી દઈશ, કારણ કે તું મારાથી બાળક નહોતી ઈચ્છતી. ત્યારે તે એકદમ તડપી ઉઠી અને બોલી, ના, તું શું કહી રહ્યો છે? આ મારું બાળક છે. હું હરગીઝ તેને નષ્ટ નહીં થવા દઉં. મેં મારી પત્નીનું બહુ ધ્યાન રાખ્યું, તેને કોઈ ચીજની કમી મહેસૂસ ન થવા દીધી. તે પણ મારી સાથે બહુ સારી રીતે રહેવા લાગી હતી.
મને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ છોકરી છે જેણે મારી માને ઝેર દઈને માર્યા હતા અને આ બાળક મારાથી નહોતી ઈચ્છતી. પણ સમય અને સંજોગોએ તેને બદલી નાખી હતી. મને ખુશી હતી કે ઓછામાં ઓછું તે પોતાના બાળક માટે ચિંતિત હતી. દિવસો આ રીતે પસાર થતા ગયા અને ભગવાને અમને 2 દીકરા આપ્યા. હું અને મારી પત્ની બહુ ખુશ હતા, પણ એ ભૂલી ગયા કે કદાચ ભગવાને અમારી ભૂલોનું પરિણામ ભોગવવા માટે જ આ બાળકો આપ્યા હતા. કારણ કે જે મારી પત્નીએ મારી મા સાથે કર્યું તે જ મારી સાથે થઈ રહ્યું હતું. મારી પત્ની પોતાના બાળકોને બહુ પ્રેમ કરતી હતી. હંમેશા તેમને પોતાની નજરો સામે રાખતી અને તેમનું ધ્યાન રાખતી. ક્યારેક હું વિચારતો હતો કે મારી પત્ની તેમનું આટલું ધ્યાન રાખે છે તો મોટા થઈને આ પણ પોતાની માનું ધ્યાન રાખશે. પણ આ ફક્ત મારી ખોટી ધારણા હતી. બાળકો જ્યારે મોટા થયા ત્યારે મેં તેમના લગ્ન તેમની મરજીથી કરી દીધા. બંનેની પત્નીઓ પણ મારી પત્ની જેવી જ હતી. તે ન તો પોતાની સાસુના હાલચાલ પૂછતી અને ઉલટાનું પોતાની સાસુને ખરાબ સમજતી હતી. તે હંમેશા મારી પત્નીને ટોણા મારતી રહેતી. ક્યારેક તેની વિરુદ્ધ ષડયંત્ર રચતી અને મારી પત્ની હંમેશા રડતી રહેતી હતી અને કહેતી, મારી વહુએ મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. મને તે સમય યાદ આવી ગયો જ્યારે મારી પત્ની મારી મા સાથે ખરાબ વર્તન કરતી હતી. પણ હું મારી પત્નીને આ યાદ અપાવવા નહોતો માંગતો, કારણ કે તે બહુ દુઃખી હતી. મેં મારી પત્નીને કહ્યું, તું ચિંતા ન કર, સમય આવે બધું ઠીક થઈ જશે. પણ મને ખબર ન હતી કે તે સમય ક્યારે આવશે જ નહીં. મિત્રો, હું ખાલી વોઇસ ઓવર કરી રહ્યો છું. આ કહાની મારી નથી. હા, એનું દરેક વ્યક્તિ ધ્યાને લે અને વિડીયોને લાઇક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. મારા બાળકો તેમની પત્નીઓ સાથે વિદેશ ચાલ્યા ગયા. મારી પત્ની હંમેશા પોતાના બાળકોને યાદ કરતી રહેતી અને રડતી રહેતી. જ્યારે હું બાળકોને તેમની માનો ઉલ્લેખ કરતો તો તે એમ કહીને ટાળી દેતા કે અમારી પત્નીઓ હિન્દુસ્તાન નથી આવવા માંગતી અને ન તો તે ઘરેલું પત્નીઓની જેમ પોતાની સાસુની સેવા કરવા માંગે છે અને અમે તેમના પર જબરદસ્તી ન કરી શકીએ. જ્યારે આ વાત મારી પત્નીને ખબર પડી ત્યારે તે વધુ ફૂટીને રડવા લાગી. એક દિવસ તે બિલકુલ ગંભીર હતી. હું મારી પત્ની પાસે ગયો અને તેના હાલચાલ પૂછવા લાગ્યો. ત્યારે તે મારી સામે હાથ જોડીને રડવા લાગી અને કહેવા લાગી, મને માફ કરી દે. મેં જે તારી મા સાથે કર્યું આજે મારી સંતાન તે જ મારી સાથે કરી રહી છે. મને સમજાયું નહીં કે ક્યારે મારી અંદર બાળકોની ઈચ્છા પેદા થઈ ગઈ અને ક્યારે મારું દિલ એવું ઈચ્છવા લાગ્યું કે હું મારી જિંદગી મારા બાળકો સાથે વિતાવું. નહીંતર હું તો એ સ્ત્રી હતી જે હંમેશા પોતાનું જ વિચારતી હતી. કદાચ આ બધું ભગવાન તરફથી હતું, મને આ દિવસ દેખાડવા માટે, મને આ અહેસાસ અપાવવા માટે કે મેં મારી સાસુ સાથે કેવું વર્તન કર્યું હતું. પણ કદાચ તેની તરફથી મારી પરીક્ષા હજુ બાકી હતી. પછી એક દિવસ મારી પત્નીને લકવાનો હુમલો થયો. તે બિલકુલ પથારીવશ થઈ ગઈ. ન બોલી શકતી હતી, ન ચાલી શકતી હતી. તે બસ એક નિર્જીવ શરીર બની રહી ગઈ હતી. તેને જોઈને મને ખૂબ દયા આવતી હતી. તે હંમેશા બેભાન જેવી સૂતી રહેતી, ન પૂરી રીતે જીવતી, ન મરેલી. તેના હાથ પગ વાંકા થઈ ચૂક્યા હતા. જ્યારે પણ બોલવાની કોશિશ કરતી તો બહુ મુશ્કેલી થતી અને તેના મોઢામાંથી હંમેશા લાળ ટપકતી રહેતી. તેને આંચકીનો સામનો કરવો પડતો, જેમાં તે વસ્તુઓ તોડફોડ કરી દેતી અને બધાને ખરાબ બોલવા લાગતી. એટલે મારે તેને હંમેશા ઓરડામાં બંધ રાખવી પડતી. પણ તેનો ચહેરો જોઈને દિલ પીગળી જતું, કારણ કે તે વારંવાર મારી પાસે માફી માંગવાની કોશિશ કરતી. અને જ્યારે હું આખા ઘરમાં ફરતો તો દરેક ખૂણામાં મને મારી માનો પડછાયો દેખાતો અને હું હસવા લાગતો. હું મારી માને કહેતો, મા, મારી પત્નીને માફ કરી દે, ભગવાન પણ મને માફ કરી દે. પણ મારી પરીક્ષા દરરોજ વધતી જતી હતી. હવે મારી પત્ની પૂરી રીતે માનસિક રોગી બની ચૂકી હતી. તેને કંઈ પણ સમજાતું ન હતું. તે કોઈને ઓળખી પણ શકતી ન હતી. હું દિવસ રાત તેને સંભાળવામાં લાગેલો રહેતો. ઘણીવાર મારા દીકરાઓને વિનંતી કરી કે તે તેમની પત્નીઓને હિન્દુસ્તાન લઈ આવે અને તેમની માને એકવાર જોઈ લે, ઓછામાં ઓછું એકવાર તેમની સુરત જોઈ લે. પણ દીકરાઓએ સાફ ઇનકાર કરી દીધો. તેમનું કહેવું હતું, હવે અમારો તેમની સાથે કોઈ સંબંધ નથી. તે મને પણ મળવા તૈયાર ન હતા. કદાચ આ જ કર્મોનું ફળ હતું. જ્યારે પણ હું મારી માને યાદ કરતો તો ખામોશ થઈ જતો. મારાથી પણ બહુ અપરાધ થયા હતા, બહુ ભૂલો થઈ હતી, પણ મેં ક્યારેય તેના પર ધ્યાન નહોતું આપ્યું. હું મારા વિચારોમાં ડૂબેલો હતો. ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા. મિત્રો, આ કહાની મારી નથી. હું ખાલી વોઇસ ઓવર કરી રહ્યો છું. પ્લીઝ વિડીયોને લાઇક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. હું ઉઠીને દરવાજો ખોલવા ગયો. સામે એક વૃદ્ધ ઊભા હતા, તે જ જે મને મળવા આવ્યા હતા. બાબાજી, મારી પત્ની હંમેશા રડતી રહે છે.
પોતાના બાળકોને યાદ કરતી રહે છે. ત્યારે બાબાજીએ કહ્યું, બેટા, તેના બાળકોને તેની પાસે લઈ આવો, એ જ તેનો ઈલાજ છે. પણ હું કેવી રીતે મારા બાળકોને બોલાવું, કેવી રીતે તેમને તૈયાર કરું? તે તો મારી વાત સાંભળવા પણ તૈયાર ન હતા. હું ત્યાં જ બાબાજી પાસે બેસી ગયો અને તેમને કહ્યું, મને હંમેશા મારી માનો પડછાયો દેખાય છે. મને ચિંતા સતાવે છે કે હજુ પણ મને મારી માં કેમ દેખાય છે. તે પણ હંમેશા હસતા. ત્યારે બાબાજી બોલ્યા, તને તારી માનો પડછાયો એટલા માટે દેખાય છે જેથી તું એ ક્યારેય ન ભૂલે કે તું તેની તકલીફો પર હંમેશા ખામોશ રહ્યો. જ્યારે તારી માં પર તારી પત્નીએ ખરાબ વર્તન કર્યું, તે ન તેને રોકી, ન ક્યારે કોઈ વાત કહી, ઉલટાનું તું ખામોશ રહ્યો. આજ તારી ખામોશી હવે તારી સામે આવી ગઈ છે. જો આજે તારી સંતાન પણ તારાથી દૂર છે અને હવે તું પોતે એક પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો છે, તો બસ તારા ભગવાનને પ્રાર્થના કર કે તે તને માફ કરી દે. ત્યારે કદાચ તારી માં પણ તને માફ કરી શકે, નહીંતર આ બધું જ તારી સામે રહેશે. જ્યારે હું મારી પત્નીના ઓરડામાં ગયો તો ત્યાં અજીબો ગરીબ અવાજો આવવા લાગ્યા. હું ગભરાઈ ગયો. એક નજર દરવાજા તરફ નાખી અને એક નજર બાબાજી તરફ. બાબાજી હસી રહ્યા હતા. તેમણે કહ્યું, તેનો છેલ્લો સમય આવી ગયો છે, તેને અલવિદા કહી દે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું હેરાન હતો કે બાબાજી શું કહી રહ્યા છે. હું ઝડપથી ઓરડા તરફ ભાગ્યો. જેવો મેં ઓરડાનો તાળો ખોલ્યો, સામે મારી પત્ની મોઢાભેર નીચે પડેલી હતી. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા, બરાબર એ જ રીતે જેમ એક સમયે મારી માના મોઢામાંથી નીકળ્યા હતા. મેં તેને બચાવવાની પૂરી કોશિશ કરી, પણ તે આ દુનિયામાં ન રહી. ન જાણે તેની પાસેથી ઝેર ક્યાંથી આવ્યો અને શા માટે તેણે તેને પોતાની પાસે રાખ્યું અને પછી ખાઈ પણ લીધું. જ્યારે મેં મારા બાળકોને ફોન કરીને આ વાત જણાવી તો તેમણે બસ એટલું જ કહ્યું કે એક ના એક દિવસ તો બધાને જવાનું જ છે, આજે નહીં તો કાલે માને જવાનું જ હતું. જ્યારે મેં તેમને કહ્યું કે શું તમે લોકો તમારી માના અંતિમ સમયમાં પણ તેની પાસે નહીં આવો, તો તેમણે ઇનકાર કરી દીધો. બોલ્યા, અમારા કામનું નુકસાન થશે અને અમારી પત્નીઓ પણ પાછી જવા તૈયાર નથી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારી પત્નીને તો તેના કર્મનું ફળ મળી ગયું હતું. હું તેની પાસે બેસીને રડવા લાગ્યો. મેં તેને દિલથી માફ કરી દીધી. તેણે જીવનમાં બહુ યાતનાઓ સહી હતી અને અંતમાં પણ તેનો સાથ કોઈએ ન આપ્યો. તેણે એક વધુ પાપ કરી લીધું, આત્મહત્યા. મને અફસોસ એ વાતનો હતો કે અંતિમ દિવસે તેની શું હાલત હશે, અને પછી મને પોતા પર દયા આવવા લાગી. આખરે મારી સાથે જ આવું કેમ થયું? આટલી લાંબી પરીક્ષા, આટલી લાંબી દોડ ફક્ત મારી જ કેમ? મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા જીવનમાં આવું કંઈક થશે. ક્યારેક પરીક્ષા માણસનો અવાજ સાંભળી લે છે અને તેની પાછળ પાછળ ચાલતી રહે છે, જ્યાં સુધી માણસ દમ ન તોડી દે. હવે હું બસ મારા છેલ્લા સમયની રાહ જોઈ રહ્યો છું. મને મારો અંત સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. હું તો મારી પત્નીને કાંધ આપવા માટે હાજર હતો, પણ મને કાંધ આપવા માટે કદાચ કોઈ નહીં હોય. મને તે સમયનો ડર સતાવી રહ્યો હતો, જ્યારે મારી લાશ પણ એક ઓરડામાં પડી રહેશે અને કોઈ મને પૂછવા નહીં આવે. મને બસ એ વાતનું દુઃખ હતું કે મારું કોઈ પણ પોતાનું મારી પાસે ન હતું. મારી પત્નીના અંતિમ સંસ્કાર પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો તો સામેનું દ્રશ્ય જોઈને હું હેરાન રહી ગયો. મારા બંને દીકરા સામે ઊભા હતા અને તેમની પત્નીઓ પણ સાથે હતી. મારા દીકરા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા. જ્યારે અમે અમારી પત્નીઓને માનો ઉલ્લેખ કર્યો તો તેમણે કહ્યું કે પિતાજી તો હવે એકલા રહી ગયા હશે. આપણે તેમની પાસે જવું જોઈએ, તેમનું ધ્યાન રાખવું જોઈએ. આ દુનિયામાં હવે તેમના સિવાય બીજું કોણ છે? કાલ ઉઠીને જો અમારા બાળકો પણ અમને આવી જ રીતે છોડી દેશે તો અમારું શું થશે? આ સાંભળીને અમે બધા તમારી પાસે આવી ગયા છીએ. હવે હંમેશા તમારી સાથે રહીશું. મારી પત્નીએ જે કર્યું તેને તેનું ફળ મળ્યું અને મેં જે કર્યું તેનું ફળ મને મળ્યું. આજે મારા બાળકો મારી પાસે છે. મારી વહુ મારું બહુ ધ્યાન રાખે છે, મારી સેવા કરે છે. કદાચ આ મારી માની પ્રાર્થનાઓનું અસર છે. મારા પોત્ર પોત્રીઓ મારી આસપાસ ફરતા રહે છે. આજે જ્યારે હું ખુરશી પર બેસીને મારા ઘરનું આ દ્રશ્ય જોઉં છું તો મારી માની બહુ યાદ આવે છે. કેટલાક પળો એવા છે જેના માટે મારી મા તરસતી રહી ગઈ. તેણે તો મારા લગ્ન એ આશામાં કર્યા હતા કે તે પણ પોતાના પુત્ર પુત્રીઓને જોશે, પણ તેના નસીબમાં કદાચ ફક્ત કસોટીઓ જ લખેલી હતી. પિતાજીના અવસાન પહેલા સુધી તે ઘરની રાણી હતી, પણ પછી તેના પર ખરાબ સમય આવ્યો અને છેલ્લા શ્વાસ સુધી તે મુશ્કેલ સમયમાં રહી. આ વાત સાચી છે કે જે કંઈ આપણે વાવીએ છીએ તેનું ફળ આપણને આ જ દુનિયામાં મળી જાય છે અને રાહ જોવી પડતી નથી.
ઘણી વાર તો માણસને પોતાના કર્મોનો હિસાબ આ જ જીવનમાં મળી જાય છે. તમે ભલે ગમે તેટલી આરામદાયક જિંદગી કેમ ન જીવી લો, એક સમય આવે છે જ્યારે તમારી જિંદગીનો પૂરો હિસાબ કિતાબ તમારી સામે હોય છે. મારી આંખો સામેનું દ્રશ્ય, મારી વહુ રસોડામાં કામ કરી રહી છે, મારા દીકરા મારી પાસે બેસીને મારા પગ દબાવી રહ્યા છે. શું આ એ જ પળો છે જે મેં ક્યારેય મારા મા બાપ સાથે ગાળ્યા હતા? શું મેં મારી માની સેવા કરી હતી? શું આ એ જ સેવાનું ફળ છે? હા, કદાચ આ એ જ ફળ છે. આ વાર્તાનો નૈતિક સંદેશ એ છે કે માણસને પોતાના કર્મોનું ફળ આ જ જીવનમાં મળી જાય છે. જેમ આપણે આપણા માતા પિતા સાથે વ્યવહાર કરીએ છીએ, તેવો જ વ્યવહાર આપણા બાળકો આપણી સાથે કરે છે. એટલે પોતાના માતા પિતાની સેવા અને સન્માન કરવું જોઈએ, કારણ કે તે જ આપણા ભવિષ્યનો પાયો રાખે છે. આ વાર્તા એ વાતની સાક્ષી પૂરી છે કે સારા કર્મો, ખાસ કરીને મા બાપની સેવા અને આદર, અંતે આપણા જીવનમાં સુખદ પરિણામ લાવે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.